મગફળી દેખ પડી એ વધી ગયું તમે આવી જાઓ બહાર આવી જાઓ હું એટલે કહું છું આમ લોકો તરીકે એ બરા તબાકુ પર શાંતિ બનવું કામ ઓકે વધી ગયું મેયર સાહેબનું બાયણું વાગ્યું ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના 16 નંબરનો પ્લોટ ત્યાં રહીએ છીએ અમે બધા એક સાથે બરોબર. ત્યાં પાણી છેલ્લા 15 દિવસથી કોઈના ઘરે પાણી આવતું નથી ટાંકામાં કોઈ સ્ટોક થતો નથી, મોટરમાં પાણી ઉપર ચડતું. એની હિસાબે બધા પબ્લિક હેરાન થાય છે બરોબર. નથી ઉપપ્રમુખ જવાબ દેતા, નથી પ્રમુખ જવાબ દેતા, નથી ખજાનચી જવાબ દેતા. બધા ખજાનાનું ધ્યાન રાખવા બેઠા છે એવો જવાબ આપે છે બરોબર. કોઈને જવાબદારી લેવી નથી. જો પ્રમુખથી ન થતું હોય તો કયો રાજીનામું આપી દે, એટલે અમે અમારી રીતે જોઈ લઈએ. અહીંયા બીજા છે તે માણસો બરોબર છે જે સંભાળી શકે સોસાયટીનું કામકાજ. આ કોઈને કોઈ જવાબ દેવો નથી તો હોદ્દેદારો જે બનાવી દીધા છે, હોદ્દેદારો જે બનાવ્યા છે એ રીતે કોઈ પબ્લિકને પૂછીને નથી બનાવ્યા. મ્યુનિસિપાલિટી એની રીતે બનાવી નાખ્યા છે બરોબર. એટલે અત્યારે કોઈ જવાબ દેવા રહેતો નથી. સોસાયટીમાં ઉપપ્રમુખ, પ્રમુખ કે ખજાનચી એકય વ્યક્તિ અહીંયા આપણે સોસાયટીમાં કોઈ રહેતું નથી બરોબર. કોઈ રહેવા આવ્યું નથી એટલે એ કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે કોઈ જવાબ આપતું નથી. 15 દિવસથી પાણી આવતું નથી તો બીએમસીમાં અમે રજૂઆત કરવા છતાં અમને કોઈ જવાબ મળતો નથી. અને પ્રમુખ જે બનાવ્યા છે એ પ્રમુખ અમને જવાબ દેતા નથી. એ પ્રમુખ એમ કે પછી વાત કેટલી વખત અમે રજૂઆત કરી. કેટલા માણસો આવ્યા તમે અત્યારે? અમે આવ્યા છે અત્યારે 300 માણસ છે. ઓકે, કઈ ઠેકાણે રજૂઆત કરવાય હે ને કરવાય? બીએમસીમાં પાણીની રજૂઆત કરવા આવ્યા છે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો કાકા? આંદોલન કરશું. મારું પબ્લિક આમાં 15 દિવસથી પાણી આવતું નથી તો આખો દિવસ માણા પાણી વગર શું કરે. શિયાળો છતાં પાણી નથી આવતું તો ઉનાળામાં શું હાલત તમારી થશે? તો બીએમસીને અમે એટલી રજૂઆત કરવી છે કે અમારો પાણીનો હલ સોલ્વ કરે. કેટલા દિવસથી પાણીની તકલીફ છે? 15 દિવસથી મેં પાણી ભાડ્યું નથી તો શિયાળામાં પાણી નથી અમને મળતું તો ઉનાળામાં અમારું શું થશે? અત્યારે કઈ ઠેકાણે રજૂઆત કરવા અને કોની સાથે રજૂઆત કરવા બેન? અમે આ બધા અમે સોસાયટીના માણસ છીએ, બધા હંગાઈ થશે. એક જ બિલ્ડિંગમાં અમે રહીએ છીએ બધા એક સોસાયટીમાં. તો આ બધા એક સાથે માણા પાણી વગર જ માણા આવ્યું હોય. પાણી હોય તો આ કોઈ આવે નહીં.
આપણે ભરશું રાજી ખુશી બરાબર, તો પાણી તો આપો. ભલે આપણે 50% ખાલી આવ્યું, આપણે રહ્યા છીએ. 6 મહિના આપણે ગયા એને થયો છે સમય, છતાંય આપણે વરાજીનું ભોગવવા તૈયાર હતા અને ભરવાના સેવી આપણે. 6 મહિનાનું આપણે ટેક્સ ભરવાનો, એને બદલે આપણે વર્ષ દિવસનો આપણને બધાને આવ્યો કે નહીં? હજી આપણે શિયાળો આ શિયાળામાં જ હજી તમે માનો કે 50% માણસો નાતાય નહીં હોય મારી જેવા. કોઈ પાણી આપણે ઘટે છે ક્યારે આવશે? અત્યારે ભલે આપણે રિંગમાં રહી ત્યાં જેથી આવશે ને તેથી એને ખમણ પડશે. નાના આ લોકો આપણે ઘોડાના હોય તો હાલવું પડે. ઘેટા બકરાને જેમ બધા ઘેટા બકરા થોડે શું કરવું છે ભેગા તો કેતા પણ એ પ્રમાણે થોડીક તો ઓલી પ્રમુખને પેલા હોદ્દા લઈને જવાબદારી કોઈ એને જો કામ કે કાર્ય થતું ન હોય તો બધા જન્મ એક રાખી જો કે તમે રાજીનામું આપો. તમારે કામ ન થતું હોય તમે આ કામ અમારા ઉતારે જ છે. આ બંને ઘરે નથી મળતું પાણી, અહીંયા પીજો અને અહીંયા પાણી નથી સાંભળજો, શાંતિ રાખો. એસી બે ચાલુ કરી નાખો ઘડી. તમે થોડીક જગ્યા કરજો એટલે અહીંયા તમે બધા સાંભળીએ. હવે આવે છે આવે છે પણ પૂરતું પાણી નથી મળતું. કેટલા સમયથી છે સમસ્યા? આ સમસ્યા ક્લિયર પછી વધારે વધી જશે. બરોબર. એ સમયે ખરેખર પરિસ્થિતિ સાહેબ તમને ન માનો, બધા વીરની મલપા આવાસની મલપા આવી છે અને હાલ ઘણી બધી સમસ્યા છે. મેં બોર્ડમાં પણ પ્રશ્ન અમારા સૌથી મોટા અધિકારી છે, કોઈ એનું અપમાન કરતા નહીં, કોઈ જોર જોરથી બોલવાની જરૂર નથી. અમે તમારું કામ કરવા બેઠા છીએ, તમારો હક છે, અમારી ફરજ છે, અમારે તમને કરાવી દેવાનું છે યોગ્ય હોય એ. એમને વિશ્વાસ આવે કે તમને પાણી આવે. કાંઈ નથી કેવું, કોઈ વસ્તુ આપણે નિકાલતા વારા તારો આગુ પાછું બોલો. પાણીનો પ્રશ્ન છે સાહેબ અમારે 15 દિવસ થા અમારો જે ટાંકા પેલા સરનામું બોલો. એમાં એક ટાંકો જે છે એમાં પાણી નથી આવતું, ઓછું આવે છે પણ ઓછું આવે છે. એમાં ટાંકામાં એવું છે, એકમાં 6 મોટર તો અલગ હોય છે. અમારે તો તમને ટાંકામાં ટૂંકમાં પાણી જે રસ્તાનું આવે હા, એ અમારે પછી તમે એને યુઝ જે 6 ઇંચના એટલે 150 mm ની લાઈનના 2 કનેક્શન છે. આપણે ડાયરેક્ટ લક્ષ્મણભાઈ થોડું ડેલિગેશન આવ્યું. રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી 2 કલાક આપણે 3 લાઈનમાં એમને 2 કલાક સપ્લાય. અહીંયા શું થઈ શકે છે કરીએ. એમાં એમ છે અમે 4 નંબરનો પ્લોટ નંબર છે અમારો.
ફૂલસર પ્રધાનમંત્રી આવાસ યોજના ફૂલસર આવાસ યોજનામાંથી આવ્યા છીએ. આ અમારી બહેનો બધાય ભાઈઓ બહેનો સાથે આવ્યા છે. છેલ્લા 15-20 દીથી અમારા ઘરે પાણી આવતું નથી. પાણી આવે છે પણ પૂરતું મળતું નથી. વેરા અમે આપી દીધા છે, મેન્ટેનન્સ અમે 25,000 આપી દીધા, છતાં અમારે પાણી આવતું નથી. એટલે અમે અહીંયા પાણી માટે આવ્યા છીએ. કોને રજૂઆત કરી અત્યારે? અત્યારે અમારે મેયર સાહેબે રજૂઆત કરી છે, એમની સાથે અમે આવ્યા છીએ. તમને શું કહેવામાં આવ્યું તમે મેયર સાહેબને રજૂઆત કરી દો? 2 થી 3 દિવસમાં પાણી આવી જશે, છતાં અમારે પાણીનો નિકાલ ન આવ્યો, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. અમે ફૂલસર આવાસ મકાન ફાઇનલ પ્લોટ નંબર 16માંથી આવીએ છીએ. અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા લગભગ 15 દિવસથી અમારા ઘરની અંદર પાણીની બહુ સમસ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાંય એ પાણીનો પ્રશ્ન સોલ્વ થતો નથી. અને આના પહેલાં પણ બીએમસી દ્વારા જે આપવામાં આવેલા આવાસના મકાન છે એ સંતોષકારક જરા પણ નથી. એનું કારણ એટલું કે જે પીવીસીના દરવાજા આપેલા છે એ તદ્દન નબળી ક્વોલિટીના આપેલા છે. કોઈપણ પ્રકારની એની અંદર ચેકિંગ કરવામાં આવેલું નથી. જે લિફ્ટના પ્રશ્ન છે એ પણ આવાસના મકાનની અંદર જૂના ખરા છે.